પારડીમાં કેરીની આવક શરૂ, પરંતુ દેશ વિદેશમાં અલ્ફાન્સો તરીકે પ્રખ્યાત વલસાડી હાફૂસ કેરીમાં 80% ઘટાડો। ક્લાઇમેટ ચેન્જને લઈ ફ્લાવરિંગ ઓછું અને વધારે પડતી ગરમીને લઈ કેરીમાં ખરણ આવ્યું હોવાનું જણાવતા નિષ્ણાંત ખેડૂત હર્ષદભાઈ દેસાઈ, ઉત્પાદન ખર્ચ સામે પ્રોડક્શન ન થતાં ખેડૂતોને નુકસાની, વલસાડી હાફૂસને ગુજરાતમાં જીઆઈ ટેગ મળે તેવી ખેડૂતોની માંગ। જિલ્લામાં ખેડૂતોનો સંગઠન ન હોવાથી ફેક્ટરી અને વેપારીઓ કેનિંગમાં નીચા ભાવ આપતા ખેડૂતોનું શોષણ। પારડીમાં ચાલુ વર્ષે માર્કેટમાં કેરીની આવક શરૂ થઈ ગઈ છે અને વલસાડ જિલ્લા સહિત દેશ વિદેશમાં અલ્ફાન્સો તરીકે પ્રખ્યાત હાફૂસ કેરીમાં આ વર્ષે ઘટાડો જોવા મળ્યો છે। આ અંગે અમારી ટીમે પારડી તાલુકાના પલસાણા ગામના નિષ્ણાંત ખેડૂત હર્ષદભાઈ દેસાઈ જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જના કારણે આ વર્ષે થોડું ફ્લાવરિંગ આવ્યું છે અને વધારે પડતી ગરમીને લઈ ખરણ થવાથી વલસાડી હાફૂસ કેરીને 80% જેટલું નુકસાન થયું છે। હાલ 20% જ પાક હોવાનું જણાવ્યું હતું। તેમજ ખેડૂતોના ઉત્પાદન માટેનો ખર્ચમાં વધારો, જેવો કે લેબર, ડીઝલ, ફર્ટિલાઇઝર, એગ્રીકલ્ચર ઓજારો, રાસાયણિક ખાતરો જેવા ખર્ચમાં દર વર્ષે વધારો થતા ઉત્પાદન ખર્ચ સામે પ્રોડક્શન ન થતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હોવાનું જણાવ્યું હતું। જેને જોતા વેત મોંમાં પાણી છૂટે એવી કેરીની સિઝનની શરૂઆત થઈ ગઈ છે। ગઈકાલના અખાતીજના શુભ મુહૂર્તે ઘણા બધા ખેડૂતોએ ચાલુ વર્ષની કેરીની શરૂઆત કરી છે। આલ્ફાન્સો એ આપણા વિસ્તારની ખૂબ જ પ્રખ્યાત હાફૂસ કેરી છે, જેની દેશ વિદેશમાં ખૂબ જ માંગ છે અને આજે એ આલ્ફાન્સોનો દેશ વિદેશમાં ડંકો વાગી રહ્યો છે। ચાલુ વર્ષે ક્લાઇમેટ ચેન્જને કારણે શરૂઆતથી જ ખૂબ જ થોડું ફ્લાવરિંગ આવ્યું હતું। પાછળથી અતિશય ગરમીને કારણે જે આંબામાં સેટિંગ થયું હતું તેમાં પણ પુષ્કળ પ્રમાણમાં ખરણ થવાથી ચાલુ વર્ષે વલસાડી હાફૂસમાં ખૂબ જ મોટું નુકસાન થયેલું છે, જે અંદાજિત 80% જેટલું નુકસાન થયેલું છે અને ચાલુ વર્ષે 20% જેટલો પાક થવાની શક્યતા દેખાઈ રહી છે। જે એના પ્રોડક્શન માટે, ઉત્પાદન માટે જે ખર્ચાઓ ખેડૂત કરી રહ્યા છે એમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં ખાસ કરીને લેબર, ડીઝલ, ફર્ટિલાઇઝર, એગ્રીકલ્ચર માટે વાપરવામાં આવતા બધા ઓજારો, રાસાયણિક ખાતર ગણો કે તમે અનેક જે આવા ખર્ચાઓ છે એ ખર્ચાઓનો દર વર્ષે વધારો થઈ રહ્યો છે અને એના કારણે ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે અને ઉત્પાદન ખર્ચની સામે એનું જે પ્રોડક્શન થવું જોઈએ તે થતું નથી, માટે ખેડૂતોને ખૂબ જ મોટી તકલીફ આવી પડી છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે પડોશી રાજ્ય મહારાષ્ટ્ર પાસે ભૌગોલિક જીઆઈ ટેગ કેરી માટે તેઓએ મેળવ્યો છે, ત્યારે વલસાડી હાફૂસ જ્યારે મહારાષ્ટ્ર માર્કેટમાં લઈ જવાય છે ત્યારે તેનું સારું વળતર નથી મળતું, જેથી ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડે છે। ત્યારે વલસાડી હાફૂસને ગુજરાતમાં જીઆઈ ટેગ મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। જિલ્લામાં ખેડૂતોનું સંગઠન ન હોવાથી ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ ન કરી શકતા વેપારીઓ કેનિંગમાં નીચા ભાવ આપતા ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે। ત્યારે ગુજરાત સરકાર ખેડૂતોને કેરીના સારા ભાવ કેનિંગ ફેક્ટરી દ્વારા અપાવે તેવી ખેડૂતો માંગ ઉઠી રહી છે। વખતથી આપણી આજુબાજુના રાજ્યોએ આપણી કેરીના ભૌગોલિક વિસ્તારની જાણકારી માટે એક જીઆઈ ટેગ લેવાનું હોય છે। એ જીઆઈ ટેગ બાજુમાં મહારાષ્ટ્રે મેળવેલું છે, એના થકી આપણી કેરીઓ જ્યારે મહારાષ્ટ્ર માર્કેટમાં મોકલવામાં આવે છે ત્યારે એને પૂરેપૂરું જે વળતર મળવું જોઈએ એ વળતર આપણને મળતું નથી અને એના કારણે ખૂબ જ મોટું આર્થિક નુકસાન ખેડૂતો ભોગવી રહ્યા છે। સાથે ખેડૂતોમાં કોઈ એવું સંગઠન નથી કે એ સંગઠનની અસર આપણે સરકાર સુધી કે માર્કેટમાં કે વેપારી સુધી પહોંચાડી શકીએ। એના કારણે પણ આજે આપણને બજારમાં ખૂબ જ નીચા ભાવ મળી રહ્યા છે। સામે વેપારીનું ખૂબ જ મોટું સંગઠન છે। અત્યારે ચાલુ વર્ષે 10 દિવસની સિઝન ચાલુ થયેલી હતી, શરૂઆતથી 8 થી 10 દિવસ સુધી આપણને સારા ભાવો મળતા હતા, પણ અત્યારે બધા વેપારીઓ, કેનિંગવાળાઓ બધા ભેગા મળીને રોજ ખેડૂતના ભાવો નીચા લાવી રહ્યા છે ને ખૂબ જ મોટું આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા છે। એ પણ એ મહત્વનું પરિબળ છે। ખેડૂતે ખૂબ જ સાથે ભેગા થવાની જરૂર છે, સંગઠન કરવાની જરૂર છે, સાથે રહીને
આ ખેતી કરશે તો ચોક્કસ નફાકારક આ ખેતી છે. આખી દુનિયામાં જેટલી પણ કેરીઓની પેદાશ છે, જેટલી કેરીનું ઉત્પાદન છે, એ ઉત્પાદનમાં 80% કેરી આપણા ભારત દેશમાં થાય છે અને એ તમામ કેરીઓનો વિદેશમાં ડંકો વાગી રહ્યો છે. માટે ખેડૂતોએ આ બધા તત્વોથી, આ બધા ખર્ચાઓથી ચેતીને સંભાળીને જો આપણે ખેતી કરીશું તો ચોક્કસ આપણું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે. આ જે આલ્ફાન્સો કેરી છે એ આપણા વિસ્તારની જ છે ને એને કોઈ મહાત કરી શકવાનું નથી. માટે બેફિકર થઈને ખૂબ જ મહેનત કરીને પૂરતું વળતર લેવાની તૈયારી રાખીને આપણે મહેનત કરીશું તો ચોક્કસ આપણને ફાયદો થવાનો છે. સૌથી વધુ ભારત દેશમાં 80% કેરીનો પાક થાય છે, જેથી સૌ ખેડૂતો સાથે મળી મહેનત કરી આલ્ફાન્સો તરીકે દેશ વિદેશમાં પ્રખ્યાત વલસાડી હાફૂસ કેરીનો ભાવ સારા મળે તે માટે ખેડૂતોને એક થવા અપીલ કરી હતી. તેમજ સરકાર દ્વારા ખેડૂતોને GST ટકામાં રાહત મળે તેવી આશા વ્યક્ત કરી હતી. ત્યારે આ વર્ષે વલસાડી હાફૂસના શોખીનોને ઓછી કેરી માર્કેટમાં જોવા મળશે હોવાનું નિષ્ણાંત ખેડૂત હર્ષદભાઈ દેસાઈએ જણાવ્યું હતું. ખેડૂત લોકોએ ભેગા થઈને જે ખેડૂતની તાતી જરૂરિયાત છે પાક વીમાની, ઇન્સ્યોરન્સની, એ આપણા ફળપાકમાં પાક વીમાની સરકાર આયોજન કરે એની સગવડ આપે તો ચોક્કસ આ જે ખેતીમાં અને ખેડૂતોનું ભવિષ્ય જે ડામાડોળ છે એમાં ચોક્કસ સુધારો થશે અને બજારમાં એનું પૂરું વળતર મળશે ને સાથે સાથે દેશની આર્થિક પરિસ્થિતિ પણ સુધરશે. કારણ કે આ સમગ્ર વલસાડ જિલ્લાનું અર્થતંત્ર પણ આપણી વલસાડી હાફૂસ પર ટકેલું છે. એટલે મારે સૌ ખેડૂતોને વિનંતી છે કે આ જે પાક વીમો જે બીજા ઘણા બધા અન્ય ક્રોપમાં સરકાર તરફથી લેવામાં આવે છે એના માટે આપણે આગળ વધીએ ને પ્રયત્ન કરીએ ને સાથે સાથે આપણે ખેતીમાં જે કંઈ પેસ્ટિસાઇડ્સ કે ડીઝલ કે ઇનપુટ જે કંઈ વાપરીએ છીએ એમાં જે GST 18% થી 28% સુધીનું લેવામાં આવે છે એમાં પણ કોઈ સરકાર તરફથી રાહત મળે તો આપણે ચોક્કસ આપણી ખેતી જે આપણે વર્ષોથી આપણા બાપ દાદા વખતથી કરતા આવ્યા છે એને ચોક્કસ નિભાવી શકીશું અને દેશમાં દરરોજ ધીરે ધીરે જે ખેડૂતોની સંખ્યા ઘટી રહી છે એને ચોક્કસ આપણે જાળવી શકીશું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.